એફઆઈઆર શું લેખિતમાં જ આપવી પડે? ચાલો, હું એડવોકેટ કિંજલ પટેલ આજે આપને જણાવીશ કે એફઆઈઆર લેખિતમાં જ આપવી કે અન્ય રીતે પણ તમે આપી શકો છો. તો જ્યારે પણ ઘણી વખતે ઘણા લોકોની કમ્પ્લેન આવતી હોય છે કે તેઓ પોલીસ સ્ટેશનમાં જ્યારે એફઆઈઆર લખાવવા જતા હોય છે ત્યારે પોલીસ સ્ટેશનમાંથી એમને કહેવામાં આવે છે કે તમે લેખિતમાં લઈને આવો, લેખિતમાં લઈને આવશો તો અમે ફરિયાદ લખીશું અને એફઆઈઆર લખીશું. તો શું આ જરૂરી છે? તો ના, ક્યારેય નહીં. પોલીસ સ્ટેશનમાં બેઠેલા ઓફિસર જ્યારે પણ તમે ફરિયાદ લઈને જાઓ તો એમની લખવી જરૂરી છે અને એ લેખિતમાં ના માંગી શકે. તમે જે કહો એ પ્રમાણે પણ એ ફરિયાદ લખી શકે અને એમને લખવી પડે. અને બીજો સવાલ, જો ફરિયાદ એટલે કે એફઆઈઆર લખાઈ ગઈ પછી શું એ તમે મેળવી શકો છો? ઘણી વખત એ પણ કમ્પ્લેન આવતી હોય છે કે પોલીસ સ્ટેશનમાંથી એમને એફઆઈઆર આપવાની ના પાડતા હોય છે. તો જો તમે એફઆઈઆર લખાવો છો તો એ એફઆઈઆર તમને મળવી જરૂરી છે અને તમે નિઃશુલ્ક એટલે કે એક પણ રૂપિયો આપ્યા વગર એ એફઆઈઆરની કોપી મેળવી શકો છો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.